જેતપુર તત્કાલ ચોકડી પાસે આમ આદમી પાર્ટીના ઓબ્ઝર્વર એપાર્ટમેન્ટમાં રહેતા હોય ગાડી પાર્ક કરવા જતા ત્યાં રહેલ બાઇકને અડી જતા બોલાચાલી બાદ સામસામી મારામારી થઈ। બાઇક ચાલકે ઈંટ વડે ગાડીના કાચ તોડી આમ આદમી પાર્ટીના બે સહયોગીને માર માર્યો। આમ આદમી પાર્ટીના બંને સહયોગીને પહોંચી ગંભીર ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। હોસ્પિટલમાં પોલીસનું કાફલું ખડકી દેવાયું। આમ આદમી પાર્ટીના મહેશ કોટડિયા પોરબંદર ઇન્ચાર્જ દ્વારા કરાયા ગંભીર આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। લાલજીભાઈ કોટડિયા, આમ આદમી પાર્ટી પોરબંદર લોકસભા ઇન્ચાર્જ। મહેશભાઈ, આજે એક બનાવ બન્યો છે જેમાં તમારા ઓબ્ઝર્વરને માર મારવામાં આવ્યો છે। શું સમગ્ર વિગત શું છે? સમગ્ર વિગત તો એવી છે કે આ એક બીજેપીનો સ્ટન્ટ છે અને જે અત્યારે આમ આદમી પાર્ટી એક એવા ફ્લો ઉપર પહોંચી છે કે જે અત્યારે 20 તાલુકા પંચાયત જેતપુરમાં અને 4 જિલ્લા પંચાયત એની ઉપર જે ઓબ્ઝર્વર જે કામ કરી રહ્યા છે એને ડેમેજ કરીને અમારી પાર્ટીને ડેમેજ કરવા માગે છે। આજે જે બનાવ બન્યો છે તે કેવી રીતે બનાવ બન્યો છે? આ બનાવ બન્યો એમ માનો કે 7 વાગ્યાથી એ લોકોએ સ્ટન્ટ એવો બનાવેલો હતો કે અવારનવાર કે I-10 ગાડી આવી, અવારનવાર આવી 10-15 મિનિટે પૂછી જતા હતા। 4 થી 5 વાર આવ્યા અને ગાડી જેવી એન્ટ્રી એપાર્ટમેન્ટમાં કરે છે એવી તરત આગળ આવીને બાઇક પડી જાય છે અને બાઇક પડી જાય છે એટલે ઊભા થઈને ઈંટ હાથમાં લઈને કાચ સાઈડનું તોડી નાખવામાં આવે છે અને ઈંટ અને ગરદાપાટું માર મારવામાં આવે છે। જે ઓબ્ઝર્વર છે તેને કેવી ઈજા પહોંચી છે? ઈજા તો એક ભાઈને હાથમાં સારું એવું છે, છાતીમાં લાગેલું છે અને બીજા એક અમારે જગદીશભાઈ શર્મા છે એને પેટના ભાગમાં સારું લાગેલું છે। આ જેને હુમલો કર્યો તે હુમલાવર કોણ છે અને એનો ઈરાદો શું હતો? ઈરાદો તો હુમલો કરવાવાળા જલુભાઈ છે। જલુભાઈનો ઈરાદો તો નથી પણ આ બીજેપીનો ઈરાદો છે। વ્યક્તિગત આક્ષેપ કરું છું કે આ બીજેપીનો સ્ટન્ટ છે અને બીજેપીવાળા લોકોએ જ કરાવેલો છે। હવે હાલ તમારી આગામી રણનીતિ શું હશે? રણનીતિ અમારી જ્યાં સુધી અમારા ઓબ્ઝર્વરને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે સતત ને સતત અમે આના માટે લડતા રહેવાના છીએ। આના માટે તમે પોલીસ ફરિયાદ કરેલ છે? પોલીસ ફરિયાદ કરેલી છે પણ પીઆઈએ પણ સરકારના સામે આંખ આડા કાન કરીને કામ કરે છે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।